નમસ્કાર મિત્રો, હું છું સંજય ગણાત્રા અને સ્વાગત છે આપનું મારી યુટ્યુબ ચેનલ ટાઈમ ટુ ટ્રાવેલમાં. મિત્રો, હું કરી રહ્યો છું દિલ્હીથી રાજકોટ સુધીની ટ્રેન જર્ની. આ ટ્રેન જર્ની હું કરી રહ્યો છું ટ્રેન નંબર 19270 પોરબંદર એક્સપ્રેસમાં. આપણી જર્ની દિલ્હી જંકશનથી શરૂ થઈ રસ્તામાં 17 સ્ટેશનોએ હોલ્ટ કરી 1167 કિલોમીટરનું અંતર કાપી 19 કલાક અને 50 મિનિટનો સમય લઈ આપણે રાજકોટ જંકશને પહોંચશું. આ ટ્રેન જર્નીના પાર્ટ 1માં આપણે દિલ્હી જંકશનથી અજમેર જંકશન સુધીની ડે 1ની 442 કિલોમીટરની જર્ની કવર કરી હતી. હવે પાર્ટ 2ના આ વિડીયોમાં આપણે અજમેર જંકશનથી રાજકોટ જંકશન સુધીની બાકી રહેતી ડે 1ની અને ડે 2ની ટ્રેન જર્ની કવર કરીશું. આપણે આપણી આગળની જર્ની શરૂ કરીએ. અત્યારે સમય થયો છે રાત્રિના 11:02 આપણી ટ્રેને અજમેર જંકશન પરથી ડિપાર્ચર લઈ લીધું છે. આપણે આપણા શેડ્યુલ ટાઈમ કરતાં લગભગ 2 કલાકને 20 મિનિટ જેટલા લેટ ચાલી રહ્યા છીએ. અજમેર જંકશનથી 52 કિલોમીટરની જર્ની કરી આપણે પહોંચી ગયા છીએ આપણા નેક્સ્ટ હોલ્ટ બ્યાવર જંકશને. બ્યાવર જંકશનના પ્લેટફોર્મ નંબર 1 પર આપણી ટ્રેનનું એરાઇવલ થઈ રહ્યું છે. અહીં આપણી ટ્રેનનો 2 મિનિટનો હોલ્ટ છે. બ્યાવર રેલવે સ્ટેશનથી આપણી ટ્રેનનું ડિપાર્ચર થઈ રહ્યું છે. તો આપણે પહોંચી ગયા છીએ 2:35 આબુ રોડ રેલવે સ્ટેશને. અહીંયા આબુ રોડની ફેમસ રબડી વેચાય છે, તેમજ ચા પણ. આપણી ટ્રેન પ્લેટફોર્મ નંબર 2 પર આવી છે. આબુ રોડ રેલવે સ્ટેશન પર 10 મિનિટનો વિરામ લઈને આપણી ટ્રેને ડિપાર્ચર લઈ લીધું છે. મિત્રો, આપણી ટ્રેન જર્નીમાં રાજસ્થાનમાં આવતું આ છેલ્લું રેલવે સ્ટેશન હતું. આપણો હવે પછીનો હોલ્ટ ગુજરાતમાં હશે. વહેલી સવારના સુંદર દ્રશ્યો. રેલવે ટ્રેકની પેરેલલ આવેલા હાઈવે પર વાહનો દોડી રહ્યા છે. દિલ્હી જંકશનથી 1050 કિલોમીટરની મુસાફરી કરી આપણે સુરેન્દ્રનગર જંકશને પહોંચી ગયા છીએ. વેલકમ ટુ સુરેન્દ્રનગર જંકશન. અત્યારે સમય થયો છે સવારના 8 વાગ્યાનો. અહીં આપણી ટ્રેનનો 2 મિનિટનો વિરામ છે. સુરેન્દ્રનગર જંકશને 2 મિનિટનો વિરામ લઈને આપણી ટ્રેને ડિપાર્ચર લઈ લીધું છે.
આપણે ચમારજ રેલવે સ્ટેશન સ્કીપ કરી રહ્યા છીએ, એટલે કે આપણી ટ્રેન અહીં રોકાશે નહીં. વાંકાનેર જંકશન પર આપણી ટ્રેનનું એરાઇવલ થઈ રહ્યું છે અને આપણી ટ્રેન આવી ગઈ છે પ્લેટફોર્મ નંબર 3 ઉપર અને આ છે પ્લેટફોર્મ નંબર 4. વાંકાનેર જંકશન પર 2 મિનિટનો વિરામ લઈને આપણે ડિપાર્ચર લઈ લીધું છે. આપણે હવે નીકળી રહ્યા છીએ આપણા ડેસ્ટિનેશન એટલે કે રાજકોટ જંકશન તરફ. આપણે અમરસર રેલવે સ્ટેશન સ્કીપ કરી રહ્યા છીએ. આપણે સિંધાવદર રેલવે સ્ટેશન સ્કીપ કરી રહ્યા છીએ. મિત્રો, આપણે આપણા ડેસ્ટિનેશને પહોંચી ગયા છીએ, એટલે કે દિલ્હી જંકશનથી 1167 કિલોમીટરની ટ્રેન જર્ની કરી અંતે આપણે આપણા ડેસ્ટિનેશન રાજકોટ જંકશને પહોંચી ગયા છીએ. રાજકોટ જંકશનના પ્લેટફોર્મ નંબર 2 પર આપણી ટ્રેનનું એરાઇવલ થઈ રહ્યું છે. અત્યારે સમય થયો છે સવારના 10 વાગ્યાનો. આપણું રાજકોટ જંકશન પહોંચવાનો શેડ્યુલ એરાઇવલ ટાઈમ હતો સવારે 8:55 એટલે કે આપણે લગભગ 1 કલાક જેટલા લેટ પહોંચ્યા છીએ. શાંતિ લહેરાતો તિરંગો દેખાય એટલે સમજી જવાનું કે આપણે રાજકોટ જંકશન પહોંચી ગયા છીએ. અહીં આપણે આપણી ટ્રેન જર્ની એન્ડ કરીએ છીએ. દિલ્હીથી રાજકોટ સુધીની આ ટ્રેન જર્ની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો,
શેર કરજો. જો તમે ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું આવી જ ટ્રેન જર્નીના એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.